हेलो 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 वॉइस क्लियर। चलो वधी આગળ નેક્સ્ટ ચેપ્ટર આપણું બરાબર છે। નેક્સ્ટ આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે 11મું ચેપ્ટર જેનું નામ છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો। અત્યાર સુધી આપણે જે ગુણધર્મો ભણ્યા તેમાં 9મા ચેપ્ટરમાં કયા ગુણધર્મો ભણ્યા? તો કે ભાઈ 9મા ચેપ્ટરની અંદર આપણે એક ગુણધર્મો ભણી ગયા, કયા હતા? યાંત્રિક ગુણધર્મો, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો। 10મું ચેપ્ટર છે તેમાં તરલના ગુણધર્મો ભણ્યા બધા, બરાબર છે। હવે આપણે ભણવાના છે દ્રવ્યના કયા ગુણધર્મો? કેમ તરલના ઉષ્મીય ગુણધર્મો વિશે વાત કરીશું। ચાલો તો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વિશે હવે આપણે વાત કરવાની છે। તો ઉષ્મીય ગુણધર્મો કયા કયા છે, બરાબર છે। ગુણધર્મો એટલે સૌથી પહેલા એ ખબર, તો જ્યારે પણ કોઈ પદાર્થની આપણે વાત કરીએ છીએ, બરાબર છે, કોઈ પદાર્થ, દ્રવ્ય, કંઈ પણ તમે લો, બરાબર છે। બસ હવે અહીંયા ધ્યાન આપો નહીં, જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં નહીં આપતા, બીજા હું જોયા કરે। ચાલો ચાલો વધી આગળ, કાપી નાખો વાળેના। ચાલો તો દ્રવ્યના જે ઉષ્મીય ગુણધર્મો વિશે આપણે વાત કરવી હોય તો ઉષ્મીય ગુણધર્મો વસ્તુ છે એ સૌથી પહેલા ઉષ્મા એટલે શું? સૌથી પહેલો સવાલ આવે કે ઉષ્મા કોને કહેવાય? ઉષ્મા એટલે ઉર્જા, વાહ। ઉષ્મા અને તાપમાન, તમે બધું અત્યાર સુધીમાં એક જ વસ્તુ એટલે હોય એ જ ને, તાપમાન એટલે હોય એ જ, તો બધું હરખું જ છે? અલગ અલગ છે, અલગ અલગ છે, તો શું અલગ અલગ છે? બરાબર છે। ઓહો પેલો તો સોંગ ગાય ને હવે ગરમી ચાલ, યસ, બરાબર છે। એ તો હું તો કાર્ય કરે તો ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય જ ને, લે એવું નથી। ઉર્જા એટલે સિમ્પલ, આપણે એક સિમ્પલ સામાન્ય બુદ્ધિજીવી પ્રાણીઓ છીએ તો તમને ખબર જ છે બધાને કે ઉષ્મા વધારે છે ઓછી છે કઈ રીતના માપી શકીએ? શક્તિ, ઘણા કહે છે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં હતી પહેલા। ચાલો નેક્સ્ટ, હા એટલે લે એમાં શું હતા ડાન્સના ગમે એમ કંઈક સારું ગમે, ટેલેન્ટ દેખાય અંદર। ચાલો શું આવશે બોલો? તો કે આપણે અત્યાર સુધીમાં ઉષ્મા છે અને તાપમાન છે, બરાબર છે। આપણા બધા માટે એક સામાન્ય બુદ્ધિજન્ય ખ્યાલ એ જ છે કે ભાઈ તાપમાન ને ઉષ્મા એ બધું હરખું જેવું જ છે, પણ રિયાલિટીમાં ભાઈ તાપમાન એટલે શું છે? તો કે તાપમાન જે છે, બરાબર છે, તાપમાન જે છે, તાપમાન એટલે શું? સિમ્પલ, તો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ કોઈ બીજા પદાર્થની સાપેક્ષમાં કેટલો ગરમ છે કે ઠંડો છે તેનું માપ આપણે શેની દ્વારા નક્કી કરીએ? તાપમાન દ્વારા નક્કી કરીએ। એટલે તાપમાન એક એવો ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે। કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ। આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે। તાપમાન એક એવો ખ્યાલ છે, સાપેક્ષ। લલિત અહીંયા ધ્યાન આપની, ખોવાઈ જાય એમ નીચે, એમ શું ગણતો છે? કેટલા લેવાના છે કોઈ પાસે? એવું છે એ જે આપણે ઉઘરાણી કરવા જઈએ એમ, કરોડ 2 કરોડ હોય તો 50 મને આપજે, વધારે નહીં આપ, 50,000 બસ, વધારે નહીં લેવા। અહીંયા ધ્યાન આપની, હેલ્પ કરવી છે એટલે 50,000 બહુ થઈ ગયા એમ, આપણે ચાલે એમ, 5-6 દાડાનો ખર્ચો નીકળી ચાલ લે ભાઈ। અહીંયા આગળ ઉષ્મા જે છે એ ઉષ્મા શું છે? તો કે ઉષ્મા એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ ઉષ્મા એટલે કોઈ પણ પદાર્થની અંદર રહેલી જે ઉર્જા છે એનું માપ, એટલે શું? ખ્યાલ આવે છે? માપ દર્શાવે છે, માપ। ક્લિયર છે? કોઈ પણ પદાર્થ કેટલો વધારે ગરમ છે, ઠંડો છે, એ કોની ખબર પડશે આપણને? તાપમાન દ્વારા ખબર પડશે। પરંતુ એની અંદર રહેલી ઉર્જા છે એ ઉર્જાનું માપ એ શેની દ્વારા નક્કી? ખ્યાલ આવશે? જેમ કે બરફથી ભરેલું કોઈ એક બોક્સ છે, બરાબર, એટલે કે બરફ હોય, અને બીજું એક છે આપણી પાસે ચા, બરાબર છે। બરફ અને ચા છે, તો એમાં ચા ને આપણે ગરમ શા માટે કહીએ? બરફ કરતા એનો તાપમાન થોડું વધારે છે, એટલા માટે આપણને
કેવું લાગે છે? ગરમ લાગે છે. ક્લિયર છે? આઈડિયા આવે છે? એટલે શોર્ટમાં કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જ્યારે પણ કોઈ વસ્તુના તાપમાનની વાત હોય, બરાબર છે, ઉષ્માની વાત હોય, તો એમાં બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તાપમાન એ શું આપે છે? કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે એનું માપ જે આપણને આપશે, એ માપ કેટલું મળશે આપણને? તો કે એ માપ જે આપણને મળશે તે તાપમાન દ્વારા મળશે. શેના દ્વારા મળશે? તાપમાન દ્વારા. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે તાપમાન દ્વારા તમે આ વસ્તુનું મેઝરમેન્ટ કરી શકો છો. ક્લિયર છે? હવે આપણને સવાલ થાય કે સર આ ઉષ્મા છે એ વહન પામતી હશે? તો કે હા, ઉષ્મા સતત વહન પામતી હોય છે પદાર્થની અંદર. ટોટલ કેટલા સ્વરૂપે? 3 સ્વરૂપે. કેટલા સ્વરૂપે? 3 સ્વરૂપે. જેની અંદર પહેલું સ્વરૂપ જે છે તેને કહેવાશે કન્ડક્શન, જેને કહેવાશે ઉષ્મા વહન. ત્યાર પછી નેક્સ્ટ આવે છે બીજું કન્વેક્શન. કન્વેક્શન એટલે ઉષ્મા નયન, બરાબર છે. અને થર્ડ છે તેને કહેવાશે રેડિયેશન, જેને કહેવાશે ઉષ્મીય વિકિરણ. એટલે ઉષ્મા જે છે તે 3 રીતે વહન પામતી હોય છે કોઈ પણ પદાર્થની અંદર, બરાબર છે. એક છે ઉષ્મા વહન, એક છે ઉષ્મા નયન અને એક છે આપણું ઉષ્મીય વિકિરણ, બરાબર છે, જેને રેડિયેશન તરીકે ઓળખાય. ઇંગ્લિશમાં કહીએ તો કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. આ 3 સ્વરૂપથી તમે એને ઓળખી શકો. કેટલા સ્વરૂપથી? 3 સ્વરૂપ. કયા કયા સ્વરૂપ? કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. બરાબર છે, યાદ રાખજો. કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. આ 3 સ્વરૂપે ઉષ્મા છે તે સતત શું પામતી હોય છે? વહન પામતી હોય છે. હવે કન્ડક્શન શું છે, કન્વેક્શન શું છે, રેડિયેશન શું છે, એ બધું અલગ અલગ છે. એ અલગ અલગ આપણે પછીથી જોવાના છે, બરાબર છે. તો સૌથી પહેલા કે આપણે જે તમે ખ્યાલ કીધો સર કે તાપમાન શું છે, તાપમાન મપાઈ કઈ રીતે, એ બધાનો આપણે સૌથી પહેલા અભ્યાસ કરવાનો છે, બરાબર છે. એટલે કે જુદા જુદા તાપમાનના મેઝરમેન્ટ તમે કઈ રીતના કરી શકો, એ બધાનું મેઝરમેન્ટ કઈ રીતના થાય તે આપણે જોવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાર પછી ઉષ્માના વહન કઈ રીતના થતી હોય છે, બરાબર છે. ત્યાર પછી ઘણી વખત શું થાય છે કે ભાઈ ઉષ્માનું વહન થતું હોય તો તાપમાન ન પણ બદલાતું હોય ઘણી જગ્યાએ, બરાબર છે. આવું પણ શક્ય છે. સમજ પડે છે? એટલે કે ઘણી વખત કેવું થાય છે ભાઈ, ઉષ્માનું વહન થતું હોય તો તાપમાન બદલાય પણ નહીં. ન બદલાય એનો કોઈ કિસ્સો ખરો તમને યાદ? તો એનો એક સિમ્પલ કિસ્સો કે દાખલા તરીકે તમે કોઈક લુહાર છે, બરાબર, લુહાર છે, એ લોખંડની જે રિંગ છે, બરાબર છે. અત્યારે તો આવું બધું પૂરું થઈ ગયું. પહેલાના જમાનામાં કેવું આવતું? બળદગાડા હોય, બળદગાડા. તો બળદગાડા કેવા આવતા? લાકડાના આવતા. એના જે પૈંડા આવતા તે લાકડાના આવતા. તો લાકડાના પૈંડા જો છે, બરાબર છે, જો એ સતત ને સતત ચાલ્યા કરે તો શું થઈ છે? તો કે લાકડું જે છે તે ખાડામાં પડ્યું હોય તો ધીરે ધીરે ઘસાવા લાગે, બરાબર છે. તો અમુક સમય થાય તો તમારે નવા ને નવા શું કરવા પડશે? લાકડાનું વ્હીલ જે છે તે તમારે શું કરવું પડશે? એની અંદર નાખ્યા કરવું પડે. પણ અહીંયા આગળ એવું ન કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે એના પર લોખંડની પટ્ટી બેસાડવામાં આવે. શું કરવામાં આવે છે? લોખંડની પટ્ટી. તો લોખંડની પટ્ટી બેસાડવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ લોખંડની પટ્ટી કાપી નાખીએ. એ પટ્ટી કેવી રાખવામાં આવે? તો કે ભાઈ જે ગાડાના પૈંડાની સાઈઝ છે તેના કરતા થોડીક નાની રાખવામાં આવે, એકદમ નાની, થોડીક નાની, એટલી બધી હોની, થોડીક નાની. અને પછી એને ગરમ કરીને ફિટ કરવામાં આવે કે જેથી શું થઈ શકે? એ સરળતાથી એની ઉપર રહી શકે, ચોંટી શકે. નહીં તો શું થશે? એક્ઝેક્ટ એટલી સાઈઝની લગાડશો તો મે બી અમુક સમયે ત્યાંથી નીકળી પણ જાય. તો અહીંયા આગળ પણ ઉષ્માનો ખૂબ મોટામાં મોટો અભ્યાસ છુપાયેલો છે કે જેમાં પદાર્થની અંદર ઉષ્મા ઉર્જા વધી એને કારણે એના કદની અંદર શું જોવા મળ્યો? આપણને ફેરફાર જોવા મળ્યો. એટલે કે કદની અંદર પ્રસરણ જોવા મળ્યું. ત્યાર પછી ઘણી વખત તમે એવું સાંભળેલું હશે, નાનલા હતા ત્યારે તમે આવો કંઈક પ્રયોગ પણ જોયો હશે કે કોઈ રિંગ છે, એ રિંગની અંદરથી જ્યારે બોલને નાખવામાં આવે તો જ્યારે એ ઠંડો હોય તો સરળતાથી પસાર થઈ જાય. પણ જો તમે એને ગરમ કરીને પસાર કરવા જાવ તો ન પણ થાય. એટલે શું થાય છે? તો કે કોઈ પણ પદાર્થ જે છે તે પોતે ઉષ્માને કારણે પ્રસરણનો ગુણધર્મ દર્શાવે છે. કયો ગુણધર્મ દર્શાવે છે? પ્રસરણનો. એટલે કે પદાર્થ છે તે શું થઈ જશે? ઉષ્મા વધશે તો ફેલાઈ જશે. શું થઈ જશે? ફેલાઈ જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે ઉષ્મા જેટલી વધારે હશે તેમ તેમ એ પદાર્થ શું કરવાનો ગુણધર્મ દર્શાવે છે? ફેલાવાનો ગુણધર્મ દર્શાવે. કયો ગુણધર્મ દર્શાવે? ફેલાવાનો. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે ઉષ્મીય ગુણધર્મને કારણે એ ધીરે ફેલાઈ જાય છે. ત્યાર પછી આપણે ત્યાં પવન જે અત્યારે ઉત્પન્ન થાય છે સમુદ્રની સપાટીની આસપાસ, તો આ પવન શેને કારણે ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ એક જગ્યાએ સરફેસ વધારે ઠંડી હશે, એક જગ્યાએ વધારે ગરમ હશે. એને કારણે શું થશે? પ્રેશર ડિફરન્સ ક્રિએટ થઈને પ્રેશર ડિફરન્સને કારણે શું થાય? સતત આપણા વાતાવરણની અંદર પવન સર્જાયેલો જોવા મળે છે. ક્લિયર છે? તો આ બધી જ જે ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ આપણે અહીંયા આગળ શીખવાની છે. ત્યાર પછી પાણી જ્યારે ઉકળે છે તે દરમિયાન કઈ પ્રક્રિયા થાય? આપણને તો અત્યાર સુધી એવું ખબર છે કે પાણીને જ્યારે ગરમ કરવામાં આવે, બરાબર છે, તો 100 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે તરત જ તે બધું પાણી શેમાં કન્વર્ટ થઈ જશે?
વરાળમાં કન્વર્ટ થઈ જાય, બરાબર છે. પણ રિયાલિટીમાં એવું, બરાબર છે, રિયાલિટીમાં કંઈક અલગ જ છે. ત્યાર પછી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો તરત જ તે એનું રૂપાંતરણ બરફમાં થઈ જાય, બરાબર. ખ્યાલ આવે છે? આપણને અત્યાર સુધી એવા બધા કન્સેપ્ટ ખબર છે, પણ રિયાલિટીમાં એ કન્સેપ્ટ પણ ખોટો છે. ક્લિયર છે? ત્યાર પછી તમે એવું પણ વિચારતા હશો કે 0 ડિગ્રીની કરતા થોડુંક 1 ડિગ્રી પણ તાપમાન વધારવામાં આવે તો તરત એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય. એવું પણ નથી, બરાબર છે. એની પાછળ ઘણા બધા કન્સેપ્ટ છુપાયેલા છે. એ બધા જ કન્સેપ્ટને આપણે આ ચેપ્ટર દ્વારા રિવીલ કરવાના છે, કે જેથી તમને પણ આઈડિયા આવે કે ભાઈ રિયાલિટી શું, બરાબર છે, અને આપણે શું જોઈ રહ્યા છે. પેલું કહે છે ને, રીલ્સ વર્સિસ રિયાલિટી, તેના જેવું છે. એટલે અત્યાર સુધી તમારા મગજમાં જે રીલ્સ ચાલે છે એ રીલ્સને આધારે નથી જોવાનું, રિયાલિટી શું છે તે આપણે અહીંયા આગળ. તો સૌથી પહેલો આપણો ટોપિક છે કે ભાઈ તાપમાન એટલે શું અને ઉષ્મા એટલે શું, બરાબર છે. તાપમાન એટલે શું, ઉષ્મા એટલે શું, બરાબર છે. બહુ મોટું ચેપ્ટર છે, જરાક ધ્યાનથી સમજજો, બરાબર છે. આરામથી આવડી જશે. ક્લિયર? ગણ્યા નહીં કરો કેટલા દાડા થશે, મને હો નથી ખબર. 21 દાડા થશે આ ચેપ્ટર પત્તા, 20 જેવા પાર્ટ થશે, બરાબર. અને જો સારી રીતના મારથી ભણાવી રહેવાયું તો આપણે વહેલું હો પતાવી દેશું, બરાબર છે. પણ ઈઝી ચેપ્ટર છે, બહુ ઈઝી ચેપ્ટર છે, બરાબર, બહુ ઈઝી ચેપ્ટર. આમાં સમજવાનું વધારે છે, બરાબર છે. સમજવાનું બહુ જ છે આની અંદર. ક્લિયર? ચાલો. તો તાપમાન અને ઉષ્મા શું છે આ બે વસ્તુ? તો કે તાપમાન અને ઉષ્માની વ્યાખ્યાની વાત કરીએ તો દ્રવ્યના જે ઉષ્મીય ગુણધર્મો છે, બરાબર છે, એ સમજવા પહેલા તમને તાપમાન વિશે ખબર હોવી જોઈએ. તેના વિશે ખબર હોવી જોઈએ? તાપમાન વિશે, બરાબર છે. તાપમાન શું એ ખબર હોવું જોઈએ. જો તાપમાન આપણને ખબર હોય તો જ આપણે શું કરી શકીએ? આગળની બધી વ્યાખ્યાઓ જે છે તેને. તો તાપમાન એ શું છે? તો કે તાપમાન એટલે કોઈ પણ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે એના વિશેનું માપ આપણને શેના દ્વારા મળશે? તાપમાન દ્વારા મળશે. શેના દ્વારા મળશે? તાપમાન દ્વારા. એટલે તાપમાન શું આપે છે આપણને? તાપમાન શું આપે છે? તો તાપમાન આપણને એક જ વસ્તુ આપે છે. કઈ વસ્તુ આપે છે? તો કે કોઈ પણ પદાર્થનું ગરમપણું કે ઠંડાપણાનું માપ. તેનું માપ આપશે? કોઈ પણ પદાર્થનું ગરમપણા કે ઠંડાપણાનું સાપેક્ષ માપ સૂચવે. સાપેક્ષ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે જો હું ધારો કે ટચ કરું તો મને ગરમ નહીં પણ લાગે, તમારા હાથ હલગી જાય, એવું થઈ શકે. ઘણાની સેન્સિટિવિટી વધારે હોય, ઠીક ગરમ હોય તો ઉઈમાં ગરમ તરત જ થઈ જાય, એમ. ખ્યાલ આવે છે? એટલે આવું ઘણા બધાને શક્ય છે. ક્લિયર? આવું ઘણા બધાને થતું હોય. ક્લિયર? થોડુંક ગરમ હોય એટલે તરત જ કહી દેવું, બરાબર. આવું બધું થઈ જાય ઘણાને. ક્લિયર? હા, એવું ઘણા બધાને થાય છે. આ તમે જોયું છે એટલે કહું છું. ક્લિયર છે? ક્લિયર? ઘણા ઠંડુ હો બહુ વહેલું લાગી જાય, એમ. જીરી ગમતી ઠંડી હોય તો ખબર નહીં આખા ગામના ગોધડા લઈને પાછો ઉડીને બેસી જાય. બહુ ઠંડી ઓઇલા જ કરતું હોય હાવ, બરાબર. એટલે આ બધી વસ્તુઓ જે છે તે શું છે? સાપેક્ષ માપ દર્શાવે છે. વ્યક્તિ દીઠ દરેકે દરેકની સેન્સિટિવિટી કેવી હોય છે? અલગ હોય છે. ક્લિયર છે? બધાના અનુભવની વાત કરવામાં આવે તો એક જ વસ્તુને ધારો કે ફિક્સ ટેમ્પરેચર પર રાખેલી વસ્તુ કોઈ બીજાને ટચ કરવામાં આવે, બરાબર છે, તો દરેક વ્યક્તિ દીઠ એનું તાપમાન જે છે તે કંઈક અલગ અલગ થવાની શક્યતા રહેલી છે. એ શોર્ટમાં કહેવા જઈએ તો તાપમાન એ શું છે? સાપેક્ષ માપ છે. કયું માપ છે? સાપેક્ષ માપ, બરાબર છે. કોઈ પણ પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો છે એ ગરમપણા કે ઠંડાપણાનું સાપેક્ષ માપ એટલે શું? તાપમાન. એટલે શું કહેવાશે? તાપમાન. ક્લિયર છે? હવે આપણે જોઈએ સિમ્પલ કે ગરમ વાસણ છે તો ઊંચું તાપમાન ધરાવે છે, એ તો ખબર જ છે. એટલે એનો અર્થ શું થયો? કે આપણી સાપેક્ષે એનું તાપમાન વધારે છે એટલા માટે આપણને ગરમ લાગ્યું. આપણી સાપેક્ષે એનું તાપમાન ઓછું હશે તો એ આપણને કેવું લાગશે? ઠંડુ લાગશે. ખ્યાલ આવે છે? ઠંડા ગરમની કોઈ વ્યાખ્યા નહીં આપી શકાય. ઘણા કે ઠંડુ એટલે હું, ચાલો કેવું, એ અનુભવવાની વસ્તુ, બરાબર છે. કે તમારા તાપમાન કરતા જો એનું તાપમાન ઓછું હશે તો શું થશે? તમારા તાપમાન કરતા ઓછું હશે તો શું થશે? તો કે એ તમને ઠંડુ લાગશે. અને તમારા તાપમાન કરતા જો એનું તાપમાન વધારે હશે તો એ તમને કેવું લાગશે? ગરમ લાગશે. કેવું લાગશે? ગરમ લાગશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આ વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ? થઈ? ખ્યાલ આવે છે? કાઢ દેતો. ચાલો, ક્લિયર થઈ ગયું? તો અહીંયા નોંધો કે ભાઈ ગરમ અને ઠંડુ એ ઊંચા અને નીચા જેવી સાપેક્ષ સ્થિતિ છે. આપણે સ્પર્શ દ્વારા તાપમાનનો અનુભવ કરીએ છીએ, પરંતુ તાપમાનની અનુભૂતિ છે તે અવિશ્વસનીય છે. અવિશ્વસનીય, વિશ્વાસ નહીં કરી શકાય. જે મેં તમને ઓલરેડી કીધું કે કોઈક વ્યક્તિને એક વસ્તુ ઠંડી લાગતી હોય તો બીજાને બહુ જ ઠંડી લાગતી હોય, બરાબર છે. ત્યારે બીજાને ગરમ પણ લાગી શકે, એવું જરૂરી નથી. એવું કહે ને, ઘણા બધા તમે ઘણીવાર વિચાર્યું હશે કે બરફ છે, બરાબર છે, એમ ઠંડો પણ એમ બહુ ગરમ, એવું સાંભળ્યું હશે, બરાબર છે. કેમ ગરમ? શરીરની અંદરની જે ગરમી છે તે કેમ?
આપણા શરીરનું તાપમાન જે છે તે ખૂબ જ વધારે છે, એની સામે બરફનું તાપમાન કેવું છે? ખૂબ જ ઓછું છે. સમજ પડે છે? એટલા માટે તે ગરમ છે, ઠંડુ ગરમની અંદર ઘણી બધી વખત એની અંદર કોન્ટ્રાવર્સી ક્રિએટ થયેલી છે. સમજ પડે છે? એટલે અહીંયા તાપમાન છે તે અવિશ્વસનીય છે, એટલે કે એની અનુભૂતિ અવિશ્વસનીય ચોક્કસ ની ગઈ. એટલા માટે તાપમાનનું મેઝરમેન્ટ કરવા માટે આપણે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો તેનો ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ, એટલા માટે વૈજ્ઞાનિક લોકોએ તાપમાન માપવા માટે એક ફિક્સ સાધનોનો ઉપયોગ કર્યો અને એ સાધનો દ્વારા આપણે તાપમાનનું શું કરી શકીએ? યોગ્ય રીતે મેઝરમેન્ટ કરી શકીએ. શું કરી શકીએ છીએ? યોગ્ય રીતે. ક્લિયર છે? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. હવે દાખલા તરીકે આપણે ટચ કરીને કહી દઈએ ચાલ છોડ, ગરમ બહુ થઈ ગયું, બરાબર છે, તે આપણા માટે બરાબર છે, બીજા માટે તો એનો કંઈક અનુભવ કંઈ અલગ પણ હોઈ શકે. સમજ પડે છે કે નથી પડતી? આ બધી વસ્તુ. તો ઉનાળાના ગરમ દિવસે બરફના પાણીથી ભરેલો પ્યાલો ટેબલ પર મૂકતા એ સમય જતા ગરમ થાય છે અને આ જ ટેબલ પર ગરમ ચા ભરેલો કપ ઠંડો થાય છે. તમે તેમ અનુભવ આપણે જોયો છે. આનો અર્થ એ થાય છે કે આ કિસ્સામાં બરફના ઠંડા પાણીનું અથવા ચાના ગરમ તાપમાનનું તેની આસપાસના માધ્યમ જુદું હોય છે ત્યારે તંત્રની અંદર શું થાય છે? તો કે ભાઈ માધ્યમનું તાપમાન સમાન ન હોય ત્યારે તંત્રની આસપાસ માધ્યમ વચ્ચે ઉષ્માની આપ-લે થાય છે. આપણે કહીશું ઉષ્માની જે આપ-લે થઈ, એ ઉષ્માની આપ-લે શેને કારણે થઈ? બોલો. તાપમાનનો તફાવત હતો એટલે. બસ હવે ઉષ્મા જ છે, બીજું કોઈ નથી. ચાલો, ઉષ્માની આપ-લે થઈ એટલે ભાઈ ઉષ્મા જ છે એમ, બીજું કોઈ નથી. હા, આ બીજું ગમે તેમ સમજીને હસ્યા કરે છે કે સર ઉષ્માની આપ-લે કરે. અરે પણ કોની ઉષ્મા હું લાવવાનો? ચલો શેના પર ઓ કોઈની યાદ આવી ગઈ? હા, લઈ લે. આ લગ્નમાં જઈને પછી આઉટ થઈ. હું કહું છું એમ, ખાલી એમ, એટલે કઈક યાદ આવી જાય. ચાલો, કઈ નઈ, થાય એવું, બરાબર. યાદ કરી લે, કઈ નઈ, પછી આપણે આગળ વધીએ. કોણે આપેલી ચોકલેટ? ચાલો, હા, ચાલો વધીએ આગળ. અહીંયા ધ્યાન આપો ભાઈ, બસ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા ભાઈ, ફરી પાછા અહીંયા આવી જાઓ. બરાબર છે? ચાલો. કેમ? ચાલો, તો માધ્યમ જે છે તેનું તાપમાનની વાત કરવામાં આવે, બરાબર છે? તો એ તાપમાન વિશે આપણે સમજીએ તો શું થાય છે અહીંયા આગળ? તો કે ભાઈ જ્યારે ઉષ્મા જે છે, બરાબર છે, જો કોઈની અંદર તાપમાન વધારે હશે, બરાબર, તો એ શું કરશે? ઉષ્મા ઉત્પન્ન કરશે. અને જો કોઈનું તાપમાન ઓછું હશે તો એ ઉષ્મા શું કરશે? મેળવશે. બરાબર. ચાલો, એટલે તાપમાન જે છે તેના ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે તાપમાન શું છે? ગરમપણાનું માપ છે. એટલે ઉષ્મા શું છે? ફક્ત ઉર્જાનું એક એવું સ્વરૂપ છે કે જે વહનના બે તંત્રો વચ્ચે અથવા કોઈ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે ઉષ્મા એને કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નહીં કહી શકીએ. ઉષ્મા એટલે શું? ઉર્જાનું એક સ્વરૂપ. કયું સ્વરૂપ? ઉર્જાનું એક સ્વરૂપ. એ સ્વરૂપને તમારે ક્યારે ધ્યાનમાં લેવાનું છે? તો કે જ્યારે બે તંત્ર વચ્ચે કે બે પરિસર વચ્ચે, તંત્ર અને પરિસર વચ્ચે, હવે તંત્ર એટલે શું ને પરિસર એટલે શું એ પણ સમજાવું. એની વચ્ચે જ્યારે તાપમાનનો તફાવત હશે તે દરમિયાન જે પણ વહન થાય છે એ વહનનું જે સ્વરૂપ છે એ વહનના સ્વરૂપને આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ છીએ. શું કહીએ છીએ? આઈડિયા આવશે? અને ઉષ્મા જે છે એ વહન પામતી હોય તે દરમિયાન એ ઉષ્મા ઉર્જાનો એકમ છે તે જૂલ લેવામાં આવે. કયો લેવામાં આવે છે? બરાબર છે. અને તાપમાન છે તેનો એસઆઈ એકમ કયો લેવામાં આવે છે? કેલ્વિન લેવામાં. કયો લેવામાં આવે છે? કેલ્વિન. ઓકે, અને લાઈવ જોઈ શકીએ ને? હા, કોઈ નામ હોય તો જોઈ. હા, એનો અનુભવ થશે ભાઈ, એને જોઈ નહીં શકીએ. તારે કેમ જોવું? દેખાય નહીં ભાઈ, એનો અનુભવ થાય. મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું, જેમ કે દાખલા તરીકે આલ્કોહોલ ને બાલ્કોહોલ બધું. ઓકે, ચાલો, સારું, છોડ મારી વાત. બરાબર, ટોપ સિક્રેટ છે, હું કાન બંધ કરું. ચાલો વધીએ આગળ. તો તાપમાન છે તે તાપમાનને આપણે સમજીએ છે તેને આપણે જોઈ શકતા નથી ધાર્મિક, બરાબર, એનો અનુભવ થાય.
જોવાનું વસ્તુ નથી, એનો અનુભવવાની વસ્તુ. ખ્યાલ આવે છે? એટલે ઉષ્મા અનુભવાશે, કોઈ પણ દિવસ જોવાશે નહીં. જેમ કે તમે દાખલા તરીકે બે હાથ ઘસો છો, તો એ દરમિયાન શું થાય? ગરમી ઉત્પન્ન થઈ. એ શું છે? હા, તો એ ઉષ્માનો અનુભવ થયો. અહીંયા જોવાય, દેખાય, એરી પેલી નાહી ગઈ નહીં ને એમ. એટલે ટૂંકમાં ઉષ્મા એ અનુભવની વસ્તુ છે, એને તમે ફક્ત ત્યાં આગળ જોઈ શકતા નથી. બરાબર છે? ઉષ્માને દેખાશે નહીં, ઉષ્મા દેખાવાની નથી, એ હિડન સ્વરૂપમાં છે. ક્લિયર છે? ખ્યાલ આવે છે? खूब के रहती हो, दिखती नहीं है. हाँ, चलो क्लियर. चलो नेक्स्ट આગળ વધીએ. તો આના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે ઘણા બધા ફેરફાર થાય છે. જેમ કે તેનું તાપમાન વધે તો એ ધીરે ધીરે શું થવા લાગે? ચાલો ચાલો તો અહીંયા આગળ આપણે જોઈએ તો જેમ જેમ તાપમાન વધારવામાં આવે તો શું થઈ જશે? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ વિસ્તરિત થશે. વિસ્તરિત થશે એટલે અવસ્થા શું થઈ શકશે? એને બદલાઈ શકશે. કારણ કે અવસ્થા બદલાવા માટે એનું વિસ્તરણ થવું કેવું છે? જરૂરી છે. તો આપણે કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું હોય તો તાપમાન કોની મદદ? તો ખાસ કરીને આપણે તાપમાન માપવા માટે એક સાધનનો ઉપયોગ, અને એ સાધન છે આપણું થર્મોમીટર. કયું છે? થર્મોમીટર. થર્મોમીટર નામનો જે સાધન છે એની મદદથી તમે શું કરી શકો છો? તો કે આનું માપન કરી શકો છો. કોનું માપન કરી શકો? તાપમાનનું. હવે આ જે તાપમાન છે, બરાબર છે, એ કેટલાક દ્રવ્યના ભૌતિક ગુણધર્મો પર પણ આધાર રહેલો છે. બરાબર છે? જેમ કે આપણે થર્મોમીટરની રચનાની વાત કરવામાં આવે, બરાબર છે, તો એની અંદર જે દ્રવ્ય ભરવામાં આવે તો દ્રવ્યને ભૌતિક ગુણધર્મોને ધ્યાનમાં લઈને ભરવામાં આવે. દાખલા તરીકે જો પાણી ભરવામાં આવતે થર્મોમીટરમાં તો શું થાત? તાપમાન માપી શકતે? માપી તો શકતે, એવું નથી કે નહીં માપી શકતે, માપી શકાતે. પણ ત્યાં શું થાત કે જો તમે પાણી એક વખત ઉપર જતું રહ્યું તો એને કારણે શું થશે? તો કે આપણને ખબર છે કે આના અગાઉના ચેપ્ટરમાં આપણે એક ઘટના ભણી ગયેલા, કેશાકર્ષણ અને પૃષ્ઠતાણ. એને કારણે પાણીના ડ્રોપલેટ્સ ત્યાં આગળ ચોંટી રહેશે. એને કારણે યોગ્ય રીતે તાપમાન તમે જો મેઝર કરવા જશો તો એનું મેઝરમેન્ટ તમારાથી યોગ્ય રીતે થશે નહીં. નેહા, ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે યોગ્ય રીતે તાપમાન મેઝર કરવા માટે તમે શું કરો છો? ત્યાં આગળ પારાનો ઉપયોગ કરો છો, પાણીનો ઉપયોગ નથી કરતો. જો પાણીનો ઉપયોગ કરશો તો શું થશે? પાણીનો ઉપયોગ કરશો તો કે ભાઈ ત્યાં આગળ એનું જે પણ એનું કેશાકર્ષણ છે, પૃષ્ઠતાણની જે ઘટના છે, એ ઘટનાને કારણે પાણીના બિંદુઓ ત્યાં આગળ ચોંટી જશે. અને તમે અંકન કરેલું હશે ત્યાં આગળ જો પાણીના ડ્રોપલેટ્સ ચોંટેલા હશે તો એને કારણે તમે તાપમાન કેટલું લઈ લેશો? એ ચોંટેલા બિંદુ જેટલું તાપમાન લઈ લેશો. એ સમજ પડી? પડી? એટલે આ વસ્તુ છે. એટલા માટે ત્યાં આગળ જે થર્મોમીટર છે એની અંદર જે પ્રવાહી કાચ છે, બરાબર, તેમાં મોટા ભાગે પારાનો યુઝ એટલા માટે કરવામાં આવે કે પારો જે છે એ સરળતાથી કેશાકર્ષણ પામી શકતો. બરાબર છે? એનો જે સંપર્ક કોણ છે તે કેવો છે? કોણ છે? કેવો છે? ગુરુકોણ. ત્યારે પેલાની અંદર કેવો છે? આપણો લઘુકોણ છે. લઘુકોણ હોય તો શું થશે? સરળતાથી ચોંટી જશે. જ્યારે ગુરુકોણ હશે તો એ સરળતાથી ચોંટી. એટલા માટે આપણે મોસ્ટ ઓફ ધ કેસમાં થર્મોમીટરમાં શેનો ઉપયોગ કરીએ છીએ? પારાનો, અથવા ઘણી વખત આલ્કોહોલનો પણ ઉપયોગ થાય છે. કારણ કે આલ્કોહોલ પણ સરળતાથી એ ચોંટી શકતું. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. ઘણા હવે એવું નહીં વિચારતા કે સર આલ્કોહોલ તો સારું કહેવાય, એમ કે આપણી નળીમાં નહીં ચોંટતું હોય. અંદર ચોંટે ભાઈ, પેલામાં નહીં ચોંટતું. ક્લિયર? આપણી સાથેનો સંપર્ક કોણ એનો વધારે ઓછો છે 90 કરતા, એટલા માટે આપણામાં ચોંટી જતું. ખ્યાલ આવે છે? ક્લિયર થઈ ગયું? કડવું કડવું લાગે? ક્લિયર થઈ ગયું? આઈડિયા આવ્યો? હા. તો સપાટી બદલાય એટલે સંપર્ક કોણ બદલાવાનો કે નહીં ભાઈ? ક્લિયર છે? સમજ પડે છે ને? સંપર્ક કોણ બદલાવાનો જ ને ભાઈ. સપાટી બદલાશે એટલે સંપર્ક કોણ ઓટોમેટિકલી બદલાઈ જશે. ચાલો, તો આપણને સવાલ થાય કે ભાઈ આ સંપર્ક જે પણ આપણે અંકન કરીએ છીએ થર્મોમીટર પર કે અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા આગળ 3 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે? ક્લિયર છે? કેલરી મીટર વડે ઉષ્માનો, હા ભાઈ, કેલરી મીટર વડે ઉષ્માનું માપન થાય. આવશે એટલે હું કે, બરાબર, અત્યારે તાપમાન ઉપર વાત કરીએ. તો આપણને સવાલ થાય કે સર તાપમાન જે છે, બરાબર, તાપમાન આપણે જ્યારે મેઝરમેન્ટ કરવું છે, તાપમાનનું મેઝરમેન્ટ, તો તાપમાનનું મેઝરમેન્ટ કરવા માટે આપણે જે થર્મોમીટર પર આંકડાકીય માહિતી મૂકેલી છે એ કઈ રીતના મૂકવામાં આવે કે ભાઈ પારો આટલે સુધી ઉપર ચડે તો આટલા ડિગ્રી સેલ્સિયસ, આટલે સુધી ઉપર ચડે તો આટલા ડિગ્રી સેલ્સિયસ. તો દરેકે દરેક જગ્યા પર ડિગ્રી સેલ્સિયસ જે બતાવ્યા એ ખબર કઈ રીતના પડે કે એ સાચા છે? તો એના માટે એક પ્રમાણભૂત માપ, બરાબર છે, વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જે બે નિશ્ચિત સંદર્ભ બિંદુની જરૂર પડે. એ નિશ્ચિત સંદર્ભ બિંદુ દ્વારા તાપમાનનું શું કરવામાં આવેલું હોય છે? અંકન કરવામાં આવેલું હોય છે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. જેમ કે આપણે જોયેલું હતું કે 1 મીટર લંબાઈનો સળિયો, તો 1 મીટર કોને કહેવામાં આવેલું? 1 મીટર કોને કહેવામાં આવેલું? તો કે શૂન્ય અવકાશમાં જે પ્રકાશ છે તેને કેટલામી સેકન્ડમાં કાપેલું અંતર? 1/299 કંઈક સમથિંગ બહુ મોટો આંકડો હતો, બરાબર છે. એ દરમિયાન એને કાપેલું જે અંતર છે, એટલામી સેકન્ડમાં કાપેલું અંતર, તેને આપણે શું કહીએ? 1 મીટર કહીએ છીએ. તો એની પ્રતિકૃતિ આપણે શું કરી છે? બનાવી છે. પ્લેટિનમ ઇરિડિયમનો બ્લોક, ખબર છે ને? એની લંબાઈના આધારે શું કરવામાં આવે છે? એનું મેઝરમેન્ટ કરવામાં આવે. એ સ્ટાન્ડર્ડ બનાવ્યું કે ભાઈ આની સાપેક્ષે બધાનું મેઝરમેન્ટ થશે. એવી રીતના તાપમાનની અંદર પણ શું કરવામાં આવ્યું છે? તો કે નિશ્ચિત ભૌતિક ઘટનાઓને સંબંધિત શું કરવામાં આવે છે? બે સંદર્ભ બિંદુ વચ્ચે તાપમાનનો ડિફરન્સ લેવામાં આવે અને ડિફરન્સને આધારે શું કરવામાં આવે છે? અંકન કરવામાં આવે. એ અંકન દ્વારા તમે શું કરી શકો છો? તો કે તાપમાનનું માપન કરી શકો. અંકન દ્વારા શું કરી શકો? તાપમાનનું માપન કરી શકો. હવે તાપમાનનું માપન જે આપણે કરીએ છીએ, બરાબર છે, સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર છે. તાપમાન, તો તાપમાન માપવા માટે આપણે કેટલા એકમોનો ઉપયોગ કરીએ છીએ? ખબર છે? આપણે કેટલા એકમોનો ઉપયોગ? એક તો ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે, ઓકે. પછી પછી ફેરનહાઇટ, પછી પછી ત્યાં કોઈ નહીં આવે. બીજું એક છે રોમર અને હજુ એક આવશે રેન્કાઇન. યાદ રાખજો. કયું છે? રોમર અને એક છે રેન્કાઇન. કશે નથી આવ્યું, બરાબર? કશે જોયા નહીં કરો, બરાબર છે? કશે આવ્યું નથી. આ તમને એક્સ્ટ્રા ખાલી કહું છું. ટોટલ આપણે 5 રીતે તાપમાન માપી શકીએ, બરાબર છે. એના ટોટલ કેટલા એકમો છે? 5 એકમો છે. રોમર, રેન્કાઇન, બરાબર છે. આઈડિયા આવશે? સમજ પડશે કે નહીં પડશે? પડશે. ટોટલ કેટલા એકમો છે? 5, બરાબર છે. ડિગ્રી સેલ્સિયસ, ફેરનહાઇટ, કેલ્વિન, રોમર ને રેન્કાઇન, બરાબર છે. એટલે એના ટોટલ કેટલા એકમો છે? 5 એકમો છે. 5 એકમોની અંદર તમે શું કરી તાપમાન માપી શકો, બરાબર છે. તાપમાન જ માપ. તો જરા સબર, બરાબર. ચાલો, આટલે સુધી ક્લિયર થયું બધાને કે નહીં થયું? થઈ ગયું? ઈઝી છે. બધી માહિતી આપું છું, સમય આવે એટલે આપું બધું કેમ, બરાબર છે. પહેલા અત્યારે જેટલી જરૂર છે એટલું કહેતા જાઉં છું. મોસ્ટ ઓફ ધ કેસમાં તમે આ 3 નો ઉપયોગ કર્યો છે, બરાબર છે. આ 3 નો તમારે જો આ ચેક કરવું હોય ને તો તમે તમારા ફોનની અંદર, તમારી પાસે ફોન હશે, બધા પાસે, બરાબર. ઓનલાઈન વાળા પાસે તો છે જ, ઓફલાઈન વાળા પાસે બધા પાસે છે, બરાબર. ઇન્સ્ટા સિવાય કઈ યુઝ જ નહીં કરતા, પણ આવું કોઈક દાડો યુઝ કરજો. કેલ્સી આવે તમારા ફોનમાં, જોજો. તો કેલ્સીની અંદર છે ને, આ કેલ્સીમાં જવાનું. આ કેલ્સી દેખાય તો અહીંયા બધું ફાઇનાન્સ વાળું દેખાય. તો એની અંદર આ મોબાઈલની અંદર છે ને, તમે જોશો, તમને નહીં દેખાય વિડીયો જોઈ લેજો. તો અહીંયા આગળ છે ને, તમે જોશો ને તો ઉપર ઘણા બધા બટન હશે. તેમાં કન્વર્ઝનનો બટન હશે. એમાં તમે ટેમ્પરેચર પર જોજો. ટેમ્પરેચર પર દેખાય? ટેમ્પરેચર દેખાય છે ને? હા, દેખાતું છે. તો એની અંદર તમે જ્યારે ચેક કરશો ને તો અહીંયા જો આ 5 બતાવેલા છે, દેખાય છે? સ્પેલિંગ મે બી મારી ખોટી હોઈ શકે, પણ ટોટલ કેટલા છે? 5 છે. ડિગ્રી સેલ્સિયસ, ફેરનહાઇટ, કેલ્વિન, રેન્કાઇન અને કોણ છે? રોમર. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ 5 ટોટલ છે. કેટલા છે ટોટલ? 5, બરાબર છે. ચેક કરી લેજો તમારો કેલ્સી આપ્યું હશે. કન્વર્ટર હોય તો એમઆઈ ના ફોનમાં આવે છે. મોસ્ટ એમઆઈ નો યુઝ કરું છું. આ જો પતી જવા આવ્યો છે, ટીઓ ગેલો છે. જો અહીંયા સાઈડ પરથી ક્રેચ પડી ગયા, મસ્ત ફેંકેલા છે 2 વાર. ચાલો, એટલે એમાં ચેક કરજો, કેલ્સી ની અંદર હશે કન્વર્ટર, બરાબર છે. તે કન્વર્ટરમાં તમે ચેક કરજો, તાપમાનના આટલા બધા એકમ છે. એવી રીતના તમને બીજા બધા ઘણા બધા એકમો પણ જોવા મળશે. બીજા પણ ઘણા બધા એકમો છે ત્યાં. ક્લિયર? તાપમાનના નહીં, એની સિવાયના દરેકે દરેક વસ્તુ, જેમ કે મીટર, કિલોમીટર, બરાબર. એવી રીતના બીજા ઘણી બધી વસ્તુ અલગ અલગ હોય છે, બરાબર છે. એટલે આ એકમો યાદ રાખવાના છે. તો હવે આપણે સૌથી પહેલા જે ભણવાનું છે, ભાઈ ધ્યાન આપો, એ તાપમાન જે આપણે માપીએ છીએ એ ડિગ્રી સેલ્સિયસમાં માપીએ. પણ ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ વચ્ચે શું સંબંધ છે? એટલે કે જો મારે કોઈ તાપમાનને સેલ્સિયસમાં હોય ને મારે જરૂર છે એની ફેરનહાઇટમાં, તો ફેરનહાઇટમાં એને કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના થશે? તો કે ભાઈ એના માટેનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાનું છે. F બરાબર 9/5C પ્લસ 32. ક્લિયર? આની મદદથી તમે એને મેઝર કરી શકો કે ભાઈ ફેરનહાઇટની અંદર તમારે કોઈ તાપમાન માપવું હોય તો તમે આ રીતના માપી શકો.
ધારો કે તમને ફેરનહાઇટમાં આપેલું છે, લસણ લોકો ધ્યાન આપજો, બરાબર છે, અને ફેરનહાઇટમાંથી તમારે સેલ્સિયસમાં ફેરવવું, તો કઈ રીતના ફેરવાશે? તો કે એના માટેનું સૂત્ર આ ટાઈપનું છે, ખ્યાલ આવશે? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાના છે, બરાબર છે. તો સેલ્સિયસ ટુ ફેરનહાઇટ કન્વર્ટ કરવું હોય, સેલ્સિયસ ટુ ફેરનહાઇટ, તો તમારે આ ઉપરનું સૂત્ર યુઝ કરવાનું, બરાબર છે. અને ડાયરેક્ટ સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય ફેરનહાઇટમાંથી, તો તમારે કયું સૂત્ર? નીચેનું, બરાબર છે. પણ અહીંયા આગળ વૈજ્ઞાનિક લોકોને અહીંયા આગળ પ્રશ્ન મોટો એ આવ્યો કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ છે, એ તો આની અંદર મેઝરમેન્ટ તો આપણે કરી શકીએ છીએ, વાત સાચી છે, એકદમ 100% સાચી. પણ કોઈક એવો પર્ટિક્યુલર યુનિટ હોવો જોઈએ કે જેના દ્વારા આપણે ગમે તે કેસ હોય, કોઈ પણ કેસ, તો એની અંદર દરેક વખતે તાપમાન કેવું રહેવું જોઈએ? ફિક્સ યુનિટની અંદર રહેવું જોઈએ. તો એના માટે ફિક્સ યુનિટ કરવા માટે એ લોકોએ ત્યાં આગળ એક નવો માપક્રમ બનાવ્યો, જેને કહીશું આપણે કેલ્વિન માપ. કયો માપક્રમ બનાવ્યો? કેલ્વિન માપ, બરાબર છે. શું થયું? ક્લિયર? એટલે કેલ્વિન માપક્રમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના તરીકે ઓળખીએ છીએ કેલ્વિન માપ. તો કેલ્વિન માપક્રમ કઈ રીતના બનાવવામાં આવ્યો તે આપણે સમજીએ, બરાબર છે. તો સૌથી પહેલા ફેરનહાઇટ ને સેલ્સિયસ ક્લિયર થઈ ગયું બધાને કે નહીં થયું? થઈ ગયું, બરાબર છે. હવે આ સૂત્ર કઈ રીતના આવ્યું તે પણ થોડીક એની ઇન્ફોર્મેશન આપું. તમે જે આ સૂત્ર લખ્યું છે ને, આ લસણિયું 9/5c + 32, એ ક્યાંથી આવ્યું? તમે કોઈ વાર સવાલ નહીં થતો હોય પણ મને થાય આવો ઘણી વખત, બરાબર છે. તો એના માટે શું કરવામાં આવ્યું તે જો. એ લોકોએ આવું કર્યું, એ લોકોએ એટલે વૈજ્ઞાનિક લોકોએ આખો જે સંબંધ મેળવવો છે, તો સંબંધ કઈ રીતના મેળવ્યો તે સમજો. એમાં એને શું કર્યું તે જુઓ. તો કે ભાઈ એને ગ્રાફ પ્લોટ કર્યો. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ પ્લોટ કર્યો? તો કે ભાઈ ફેરનહાઇટ વિરુદ્ધ સેલ્સિયસ. કોના વિરુદ્ધ કોનો? ફેરનહાઇટ વિરુદ્ધ સેલ્સિયસ. ફેરનહાઇટ અહીંયા આગળ લીધું, અહીંયા આગળ શું લીધું? સેલ્સિયસ. એમાં એને પાણીને ધ્યાનમાં લીધું. કોને ધ્યાનમાં લીધું? પાણીને, બરાબર છે. સમજો, પાણીને ધ્યાનમાં લીધું. વોટર, વોટર એટલે પાણી. તો પાણીને જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ પર રાખવામાં આવે છે, તે દરમિયાન એ ફેરનહાઇટમાં કેટલું મળે છે, બરાબર છે, તે ચેક કરવા માટે એને અમુક ફિક્સ વેલ્યુ ડિફાઇન કરી, ફ્રી વેલ્યુ ડિફાઇન કર્યું, ફિક્સ. કે જેમ કે અહીંયા આગળ જો, અહીંયા સેલ્સિયસ બરાબર 0 મૂકું તો f બરાબર કેટલા મળશે? 32. અહીંયા આગળ ફેરનહાઇટમાં એ કેટલું બતાવશે? 32 ફેરનહાઇટ બતાવશે. આ શેમાં બતાવશે? એ સમજ પડી? પડી. એટલે એને એક વેલ્યુ ફિક્સ કરી કે ભાઈ જે પણ તાપમાન છે તેમાં 32 આપણે એડ કર્યા છે, બરાબર. પછી બીજો સંબંધ એવો તાર આવ્યો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તે દરમિયાન ફેરનહાઇટમાં કેટલું આવે છે? લગભગ 212 ફેરનહાઇટ આવશે. આને આધારે એને સંબંધ મેળવવાનો પ્રયત્ન કર્યો. આને આધારે સંબંધ મેળવવાનો પ્રયત્ન કર્યો. આને આધારે શું કર્યું? એને ગ્રાફ ડ્રો કર્યો કે 0 ડિગ્રી કેટલું છે? 32 ફેરનહાઇટ. એટલે ગ્રાફ તમારો સ્ટાર્ટ ક્યાંથી થશે? ક્યાંથી થશે? 100 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા આગળ 100 હશે. તે દરમિયાન ફેરનહાઇટ કેટલા છે? આટલા છે. આ બંનેનો ગ્રાફ જે છે તે ઓકે સમજ પડે છે? ક્યાંથી પડતી? પડે છે? એ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો અંકિતા? ચાલો, ક્લિયર થઈ ગયું કે નહીં? ક્લિયર છે. એટલે આ રીતના એને ગ્રાફ ડ્રો કર્યો. ગ્રાફ પરથી એને આખી વેલ્યુ થઈ ગઈ. ગ્રાફ પરથી શું કરવામાં આવી? વેલ્યુ મેળવવા. હા, ચાલો. તો આ વેલ્યુ કઈ રીતના મળે છે તે સમજો. વેલ્યુ મેળવવાની બહુ સિમ્પલ ટેકનિક છે. અહીંયા તમને જો ડાયરેક્ટ આપી દીધેલું, હા, લસણ, બરાબર. પણ કઈ રીતના તે સમજવાનું છે આ વસ્તુ અહીંયા સમજ શક્તિ તમારી કેટલી છે ને તે અહીંયા ખબર પડશે. જેમ કે અહીંયા આગળ આપણે જે પણ તાપમાન બતાવશું, આમાં કા બતાવતો છે, અહીંયા જેટલું પણ તાપમાન આપણે બતાવશું તે શેમાં આવશે? શેમાં આવશે? સેલ્સિયસમાં આવશે. ચાલો, એટલે આ જે લખશું તે ટીસી કહેવાશે એને, તમાકુ ચૂનો. ક્લિયર? આઈડિયા આવશે? એટલે ટીસી લખી દઈએ. અને અહીંયા આગળનું જે તાપમાન આવશે એને શું કહીશું આપણે? ટીએફ કહીશું. ટીએફ, બરાબર છે. ફેરનહાઇટ ટેમ્પરેચર, બરાબર છે. ક્લિયર છે? એટલે એનું કઈ નવું નથી મારી પાસે, બરાબર છે. હા, એટલે ટીએફ કહીશું. ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. તો એક ટીસી છે, એક કયું છે? ટીએફ છે, બરાબર છે. આ બંનેને આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે જોઈએ અહીંયા આગળ તો શું થાય છે. ઓકે, આ જે તાપમાન છે તે કેટલું આપણું જોવા મળ્યું? 32 ફેરનહાઇટ, 32 ફેરનહાઇટ. અને આ જે છે તે કેટલું? 212 છે. 12 છે. કેટલા? 12. 112, બરાબર. ચાલો, તો શું થશે અહીંયા આગળ? તો કે આપણે આ બંને ગુણોત્તર લઈએ. આ બંનેનો કોનો જોઈએ?
ये दोनों का हम गुणोत्तर लेते तो શું થશે તે તો કે આટલું તે અહીંયા સુધીનું માપ છે તે ટીએફ છે આ કેટલું છે ખ્યાલ આવે છે ને કે નથી આવતો કઈ આવતો નથી આ લખો હે ત્યારની બગા ગયા તો બોરિંગ હોય તો શું કરું હવે નાચું ચાલો બધી આગળ બોરિંગ હોય તો ભાઈ હો યાર થોડું આ ટી માઇનસ શું કરીએ આપણે એફ માઇનસ 32 બરાબર છે મારે આટલું મેઝરમેન્ટ જોઈએ આટલું મેઝર તો આટલું મેઝરમેન્ટ તો આ વેલ્યુ કેટલી આવશે આ વેલ્યુ તો કે ટોટલ 212 છે આ કેટલું છે તો છેદમાં કેટલા આવશે 12 માઇનસ એટલે આ કોનું કામ પત્યું ફેરનહાઇટ નું કામ પતી કોનું કામ પતી ગયું ફેરનહાઇટ સમજ પડી ચાલો હવે ડિગ્રી સેલ્સિયસ માં કામ કરીએ તો સેલ્સિયસ માં કઈ રીતના કામ થશે આપણાથી તો કે જેવી રીતે ફેરનહાઇટ લીધું તો કયું લેવાશે તો એ જે ટીસી ની કિંમત છે આટલેથી આટલે સુધી દેખાય છે ચાલો એટલે આ જે છે તે આપણું કેટલા પર હતું 100 ડિગ્રી પર લખાશે આપણે 100 લખાશે ક્લિયર છે એટલે ટીસી ના છેદમાં કેટલા થઈ ગયા 100 થઈ ગયા આપણે ટીસી લખવાનું છે એમ સમજ પડી તો અહીંયા આગળ જોઈ લો તો કે આ ફેરનહાઇટ છે આ સેલ્સિયસ છે હવે આનો ટોટલ કન્વર્ઝન કરીએ આપણે તો કઈ રીતના થશે મારે ફેરનહાઇટ F minus 32 છેદમાં કેટલા આવશે ટોટલ 180 આવશે કેટલા આવશે ચલો 180 છે ઉપર જશે F minus 32 તો ચલો આનો ભાગ ઉડાડો 2 વડે ભાગ ઉડશે 2 વડે 9 દુ 18 આવશે 5 ક્લિયર છે એટલે ટોટલ કેટલું મળી ગયું TF બરાબર 9/5C plus 32 આવી ગયું તમારે તાથી આ સૂત્ર આવ્યું છે ગુણોત્તરમાં કઈ નથી કરવાનું ગુણોત્તરમાં તમારે આ બંનેની સામસામેનું ગુણોત્તર બરાબર છે આ બંનેની સામસામેનું એમાં આપણે ગુણોત્તર ફક્ત આટલા એરિયાનો લીધો છે આટલો એરિયા દેખાય તો આ ટોટલ છે તે TF છે એમાંથી આ 32 બાદ કર્યા એટલે આટલું કેટલું બચે TF minus 32 બચે ઓકે સેમ વસ્તુ સામે તમે જુઓ તો આપણને ખબર છે કે આ તાપમાન છે 212 છે અને આ કેટલું છે તો આટલું તાપમાન કેટલું 212 માંથી 32 બાદ કરશું 212 minus 32 થશે સેમ વે આટલું ટેમ્પરેચર જે છે અહીંયા આગળ જે બતાવીએ છીએ તે કેટલું છે પણ આપણે અહીંયા આગળ જોયું કે આ તાપમાન જે હતું કેટલું હતું આપણું 100 ડિગ્રી સેલ્સિયસ 100 ડિગ્રી સેલ્સિયસ માટે આપણે શું કહી શકીએ છીએ 212 ફેરનહાઇટ આવે છે એટલા માટે અહીંયા કેટલા લખ્યા છેદમાં 100 લખ્યા બસ પછી તો ખ્યાલ આવી ગયો આવ્યો આ રીતના ગુણોત્તર લઈને તમે શોધી શકો એટલે પાણીનો રેફરન્સ લઈને અહીંયા આગળ શું કરવામાં આવ્યું છે બધી લેવામાં આવી છે સમજ પડી ને ક્લિયર યસ સર આ રીતના ભાઈ એનું ટોટલ મેઝરમેન્ટ થયેલું છે બરાબર છે થર્મોમીટરની અંદર આ રીતના બધું માપ જોવા મળે છે હવે આવે છે આપણું આદર્શ વાયુ સમીકરણ બરાબર છે જે ઓલરેડી તમે કેમ મિસ્ત્રીમાં ભણ્યા છો બરાબર છે કેમ મિસ્ત્રી એ જ પાછું ભણવાનું છે અહીંયા આગળ તો અહીંયા આગળ આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન શું છે બરાબર છે આઈડિયલ ગેસ ઇક્વેશન એન્ડ એબ્સોલ્યુટ ટેમ્પરેચર વોટ ઇઝ ધ મીનિંગ બરાબર છે તે આપણે સમજ ચાલો ક્લિયર હા જોઈએ તો સૌથી પહેલા આ જે નિયમો છે બરાબર છે એ શા માટે લાવવામાં આવ્યા તો કે ભાઈ જુદા જુદા પ્રવાહીના ગુણધર્મો કેવા મળ્યા છે જુદા જુદા જોવા મળે બરાબર છે જુદા જુદા તાપમાન પર જે પણ આપણા પદાર્થો છે તે પોતાના અલગ અલગ ટાઈપના ગુણધર્મો દર્શાવે છે બરાબર છે આઈડિયા આવે છે એક ચૂટકી તો ક્યારની અચ્છા વાળ આવતા છે ક્યારની ચાલો બધી આગળ ચાલો નેક્સ્ટ બધી આગળ ચાલો નહીં આ તો હું ઘણાને યાદ આવ્યા કરે
સારું નહીં. ચાલો બધી આગળ તો શું છે તે સમજીએ અહીંયા આગળ. ચાલો, તો જુદા જુદા જેટલા પણ પ્રવાહીઓ છે બરાબર છે, તેના ઉષ્મીય ગુણધર્મો છે તે જુદા જુદા હોવાને કારણે જે થર્મોમીટર વડે મપાયેલા તાપમાન છે તે નિયત બિંદુઓ કરતા કેવા હોય છે? જુદા હોય છે. એટલે કે એના નિયત બિંદુ તમે ફિક્સ કર્યા છે એના આધારે ઘણી વખત જુદા જુદા પણ જોવા મળે છે. અને કેટલાક વાયુઓ છે તેનો ઉપયોગ કરીને બનેલા વાયુ થર્મોમીટરમાં તાપમાનના મૂલ્યો સમાન મળે છે. પ્રયોગો દર્શાવે છે કે ઓછી ઘનતા ધરાવતા બધા જ વાયુ પ્રસરણની વર્તણૂક સમાન ધરાવે છે. તો એના માટે જે દબાણ, કદ અને તાપમાન જેવા ચલ છે તેને વર્ણવવા માટે આપણે એક સમીકરણ, અને એ સમીકરણને આપણે કયું કહીશું? તો કે એ જે સમીકરણ છે તેને આપણે કહીશું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. પણ એ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તમારું ડાયરેક્ટલી નથી આવ્યું. એના માટે તમારે એક સિમ્પલ આ ગ્રાફ યાદ રાખવાનો છે બરાબર છે. ગ્રાફ તમને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટેકનિક વાયુ. એના માટે તમારે આ ત્રિકોણ યાદ રાખવાનો છે બરાબર છે. યાદ રાખવાનો છે આ ત્રિકોણ બરાબર છે. એમાં યાદ રાખવાનું છે બરાબર છે હું પીવાથી બરાબર છે પીવીથી પણ હું પી બરાબર છે. કશે લેવ ભાઈ, ભાઈ જ્યાં લેવ હોય ત્યાં તું ભાઈ ફિક્સ તમારે અહીંયા આગળ. હા ભાઈ લે, ના 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 હું હવે એવું બસ. ચાલો, તો અહીંયા આગળ તમે જુઓ વાયુ થર્મોમીટર કેવું હોય. હા હમણાં અહીંયા બતાવું છું તમને વાયુ થર્મોમીટર કેવું હોય બતાવું છું અહીંયા બરાબર છે. એ ધ્યાન આપો. પહેલા આટલું સમજી લો, તમારે અહીંયા આગળ મસ્ત રીતે આવડી જશે, ટેન્શન નહીં. પહેલા આટલું જુઓ, બધી જ એક એક તમને ઇક્વિપમેન્ટ એચડી માં બતાવું છું બરાબર કઈ રીતે થાય છે. પહેલા આટલું સમજી લો બરાબર. તો અહીંયા આગળ જો તમે તાપમાન અચળ રાખો બરાબર છે, તાપમાન અચળ હોય અને તે દરમિયાન તમે પી અને વી વચ્ચેનો જો કોઈ સંબંધ મેળવો તો એ સંબંધ તમને સૌ પ્રથમ વખત બોઇલ નામના વૈજ્ઞાનિકે મેળવ્યો. કોણે મેળવેલો હતો? બોઇલ બરાબર છે. બોઇલ ની અલા બોઇલ બરાબર છે, રોબર્ટ બોઇલ એવું કઈક. તો રોબર્ટ બોઇલે એવું જોયું કે જો તાપમાન અચળ રાખવામાં આવે અને જો તાપમાન અચળ રાખવામાં આવે અને જો વાયુનું પ્રેશર વધારવામાં આવે તો એના કદમાં ઘટાડો થાય છે બરાબર છે. એને શોર્ટ ફોર્મમાં આ રીતના લખ્યું હતું કે પ્રેશર પ્રપોઝનલ ટુ 1/v. એટલે કે કદ ઘટશે તો પ્રેશર વધશે અને પ્રેશર વધશે તો કદ ઘટશે બરાબર છે, અથવા કદ વધે તો પ્રેશર ઘટે બરાબર છે. આ રીતનો એક આપ્યો હતો કોણે? રોબર્ટ બોઇલ નામના વ્યક્તિ. એવી જ રીતના ચાર્લ્સ આવ્યો પછી, ચાર્લ્સ લસણ બરાબર. એને શું કહ્યું તો કે એમ કે હું પ્રેશર અચળ રાખીશ. પ્રેશર અચળ રાખીને એને ચેક કર્યું કે જો કોઈ પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારતા એના અણુઓ વચ્ચેનું જે કંપન છે તે વધી જશે. કંપન વધવાને કારણે તેમની વચ્ચે તો કે બધા અણુઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન, દૂર જશે એને કારણે શું થશે? કદ વધશે. શું વધશે? કદ વધશે. એટલે અચળ તાપમાન અચળ પ્રેશર રાખવામાં આવે, અચળ દબાણ રાખવામાં આવે અને દબાણ અચળ રાખતા જો કોઈ વાયુનું તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારતા શું થશે? એનું કદ છે તે. આવું સૌ પ્રથમ વખત કોણે કીધેલું? તો કે ભાઈ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિક. કોણે કીધેલું હતું? ચાર્લ્સ. ક્લિયર છે? એટલે ચાર્લ્સે શું થઈ ગયું? બોઇલે શું કીધું? અચળ તાપમાને કોઈ પદાર્થનું પ્રેશર વધારવામાં આવે તો એના કદમાં શું થશે? ઘટાડો થશે. એના કદમાં શું થશે? ઘટાડો થશે. અચળ તાપમાને બરાબર છે. આપણે જોયું કે ભાઈ બોઇલનો નિયમ હતો અચળ તાપમાન માટે. ચાર્લ્સનો નિયમ કોના માટે છે? અચળ દબાણ માટે. શું કરવામાં આવ્યું? તાપમાન વધારવામાં આવ્યું તો કદ શું થયું? વધી ગયું બરાબર છે. અને પછી શું થયું તો કે ભાઈ જો કદ અચળ રાખવામાં આવે, શું અચળ રાખવામાં આવે? કદ. અને પછી એને એવો એક બીજો એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું ગેલ્યુસેક બરાબર છે. ખ્યાલ આવે છે? ગેલ્યુસેક. તો ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે શું ચેક કર્યું કે કદ અચળ રાખ્યું અને તે દરમિયાન શું કરવામાં આવ્યું? પ્રેશર વધારવામાં આવ્યું. તો તાપમાન પણ શું થયું? તાપમાન પણ શું થયું? સમજ પડે છે? કેમ તાપમાન વધવાનું કહેશો? પ્રેશર વધતા તાપમાન કેમ વધશે? પ્રેશર વધારશો એટલે અણુઓ કેવા આવશે? નજીક આવશે. નજીક આવશે એટલે ઘર્ષણ વધશે. ઘર્ષણ વધશે એટલે શું ઉત્પન્ન કરશે? ઉષ્મા ઉત્પન્ન કરશે. ખ્યાલ આવે છે? કઈ ગઈ ઉષ્મા?
બરાબર. ચાલો એટલે અહીંયા આગળ શું થશે? P proportional T થશે. એવો જ સેમ બીજો એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું એવો તે કેવો ગધેડો, એવોગેડ્રો. બરાબર છે. એવોગેડ્રોએ શું નક્કી કર્યું કે જો કોઈ તમે પર્ટિક્યુલર વાયુ લો છો તો એના 1 મોલ જથ્થાની અંદર કેટલા પ્રમાણમાં, એટલે કે 1 મોલ જથ્થો જેનો વાયુ છે તો એની અંદર કેટલા પ્રમાણમાં પરમાણુઓની સંખ્યા હશે તેનું મેઝરમેન્ટ કર્યું. સાથે સાથે એને ચોક્કસ કદની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા વિશેની પણ માહિતી કોણ આપી હતી? એવોગેડ્રોએ આપી હતી. કોણ આપી હતી? એવોગેડ્રો. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. અને આને આધારે ટોટલ કેટલા નિયમોને ધ્યાનમાં લેવામાં આવ્યા? તો કે ટોટલ ત્યાં આગળ આપણે બોઇલ, ચાર્લ્સ અને એવોગેડ્રો આ 3 નિયમોને આધારે આપણું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બનાવવામાં આવ્યું છે. કેટલા નિયમોને આધારે? 3 નિયમો. બોઇલ, ચાર્લ્સ અને એવોગેડ્રો. બરાબર છે. કેલ્યુસેકને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ધ્યાન રાખજો. ક્લિયર છે? એ 3 ને આધારે શું બનાવવામાં આવ્યું? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. બરાબર છે. જે આપણે આવતીકાલે જરાક ડિસ્કસ કરીશું. બરાબર છે. આજે ફક્ત તમને થોડીક ઉપરથી માહિતી આપી છે. બરાબર. આવતીકાલે એ જોઈએ. ક્લિયર? ચાલો આવતીકાલે તમને બધા ફોટા સહિત